અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે ચાલી રહેલા સૈન્ય અભિયાનને લઈને અત્યંત આક્રમક વલણ અખ્તિયાર કર્યું. ઈરાનમાં હજી મોટી લહેર આવવી બાકી છે. આ વચ્ચે જ ઈરાનના ઇસ્ફહાન સ્થિત ન્યુક્લિયર સાઇટ પર નવા પ્રચંડ વિસ્ફોટો થયા હોવાના અહેવાલ મળ્યા છે. ટ્રમ્પ ઈરાનની પરમાણુ ક્ષમતાને સંપૂર્ણપણે તોડી પાડવા માંગે છે. અમેરિકા અને ઇઝરાયેલના હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનેઈના મોત પછી ખામેનેઈના પત્ની મંસૂરેહ ખોજસ્તેહનું પણ મોત થયું. હુમલો થયા બાદ મંસૂરેહને ઈજા થઈ હતી. ઇઝરાયેલનો ઈરાનના એર ડિફેન્સ સિસ્ટમ પર વધુ એક હુમલો. ઇઝરાયેલે વિડિયો જારી કર્યો છે. ઇઝરાયેલે દાવો કર્યો છે કે આ વિડિયોમાં ઈરાની સૈનિકો એર ડિફેન્સ સિસ્ટમને એક્ટિવ કરવાની કોશિશ કરતા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજા મહામહિમ રાજા અબ્દુલ્લાહ દ્વિતીય સાથે વાત કરી. ત્યાંની પરિસ્થિતિ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી. અમે શાંતિ, સુરક્ષા અને જોર્ડનના લોકોની સુખાકારી માટે અમારું સમર્થન છે. આ મુશ્કેલ સમયમાં જોર્ડનમાં ભારતીય સમુદાયની સંભાળ રાખવા બદલ તેમનો આભાર માન્યો. ભારત-રશિયા વચ્ચે એક મહત્વની સંરક્ષણ ડીલની તૈયારીઓ શરૂ કરવામાં આવી. ભારત સરહદને વધુ મજબૂત કરવા માટે રશિયા પાસેથી વધુ 5 નવા S-400 એર ડિફેન્સ ખરીદવાની તૈયારીમાં. જો ડીલ પર મહોર વાગી જશે તો ભારતના કાફલામાં કુલ 10 S-400 એર ડિફેન્સ સિસ્ટમ આવી જશે.